સમાચાર દ્વારકાથી મળી રહ્યા છે। હવે જે બાળકી બોરવેલમાં ફસાઈ હતી તે પોતાની જિંદગીની સામેની જંગ અત્યારે હારી ચૂકી છે। એન્જલને મૃત જાહેર કરવામાં આવે છે। માસૂમ એન્જલ હવે આપણી વચ્ચે નથી રહી। મૃત તબીબો દ્વારા આ બાળકીને મૃત જાહેર કરવામાં આવે છે। બોરવેલની વચ્ચે ફસાયેલ આ બાળકીને બચાવવામાં આવી હતી। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી। તો વધુ વિગતો સાથે જયસુખ મોદી ફોન લાઈન પર જોડાયા છે। જયસુખ, જે બાળકી મોત અને જિંદગી વચ્ચે જજુમી રહી હતી તેણે આખરે દમ તોડ્યો છે, શું છે વધુ માહિતી? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણ ગામે માસૂમ એન્જલ નામની બાળકી બોરમાંથી હેમખેમ બહાર કાઢવામાં તંત્રએ પૂરજોશમાં કામગીરી હાથ ધરી હતી અને સફળતા પણ મળી હતી। ત્યારબાદ બાળકીને બહાર કાઢી અને તાત્કાલિક 108 મારફતે ખંભાળિયાની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। બાળકી હોસ્પિટલમાં પહોંચી અને સારવાર મળે તે પહેલા જ માસૂમ એન્જલનું મોત નીપજ્યું હતું। ત્યારે જિલ્લા કલેક્ટર, ડીટીઓ સહિતના અધિકારીઓ ખંભાળિયાની હોસ્પિટલે પહોંચ્યા હતા અને તેમના મા બાપને પણ આશ્વાસન આપ્યું હતું અને તેને પણ દુઃખ વ્યક્ત કર્યું હતું। જી, અને હાલ અત્યારે જે છે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં બાળકીનું પીએફ કરવામાં આવી રહ્યું છે। જી, આ માહિતી મળતાની સાથે જ માતા પિતા અને પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હશે, શું છે પરિસ્થિતિ? જી, વાત કરવામાં આવે તો માતા પિતા સહિત પૂરા પંથકની અંદર જે છે અત્યારે બાળકીનું કમકમાટી ભરી મોત નીપજ્યું એને લઈ અને ભારે ગમગીન છવાઈ ગઈ છે। જી, સાથે જોડાવા બદલ ધન્યવાદ। બોરવેલમાંથી નીકળેલી એન્જલ આખરે દમ તોડી ચૂકી છે। એન્જલને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવી છે। 35 ફૂટ ઊંડે બોરવેલમાં આ બાળકી ફસાઈ હતી અને આખરે આ બાળકીએ દમ તોડ્યો છે। બેભાન અવસ્થામાં તેને 108ની મદદથી ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ત્યાં આ બાળકીની સારવાર પણ કરવામાં આવી રહી હતી, પરંતુ સારવાર દરમિયાન એન્જલ છે તે જિંદગી સામેની જંગને હારી ચૂકી હતી અને તબીબો દ્વારા તેને મૃત જાહેર કરાય છે।